સુરતના નાસીનગર ભૂતિયા ડિમોલિશન મામલો કે જ્યાં એસએમસીના સુજલ પ્રજાપતિ ડિમોલિશન કાંડના મુખ્ય ચહેરો છે। અનેક વિવાદોમાં રહેલા સુજલ પ્રજાપતિની એસએમસીમાં રોફ હોવાની વાત સામે આવી છે। શ્રીરામ એજન્સીને 3 પોકલેન અને 2 જેસીબી બ્રેકર 60 માણસો લઈ આવવા સૂચના આપી। સુજલ પ્રજાપતિ તેનો ઝોન નહીં હોવા છતાં પણ સ્થળ પર પહોંચ્યા। જેમનો ઝોન હતો તેના જવાબદાર અધિકારીને ઉપરીનો મેસેજ બતાવીને સાઇડલાઇન કર્યા હતા। પોલીસની હાજરીમાં તોડવાની સૂચના સુજલ પ્રજાપતિએ આપી હતી। સુજલ જે વિભાગ સંભાળે છે તેના એક પણ અધિકારી સાથે ન હતા। ભૂતિયા ડિમોલેશનમાં મુખ્ય ચહેરો સામે આવ્યો છે। રાજકીય બળ હોવાનું જણાવી એસએમસીમાં અધિકારીઓને દબાવવામાં આવતા હોવાની વાત પણ સામે આવી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે સુજલ પ્રજાપતિ ડિમોલેશન કાંડનો મુખ્ય ચહેરો માનવામાં આવી રહ્યા છે, કોણ છે અને કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું હતું? જે રીતે છેલ્લા કેટલાક દિવસથી સુરતની અંદર જે નાસીનગર ઝુંપડપટ્ટી ડિમોલેશનનો જે વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા અને અનેક જે પોલીસ અને બીજા વિભાગો દ્વારા સાથે મળી અને આ ક્યાંક ને ક્યાંક જે ડિમોલેશન કર્યા હોવાની જે વાત સામે આવી હતી ને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા આ બાબતે જે રીતે કહી રહ્યું છે કે આ જે ડિમોલેશન છે સૌપ્રથમ અમે નહોતું કર્યું। આ બાબતે પોલીસ પણ બંદોબસ્ત માંગવામાં નહોતો આવ્યો। અમે માત્ર ખાલી લાઈન દોરી કરવા માટે પહોંચ્યા હતા, પણ 100થી વધુ મકાનો છે કોના દ્વારા ડિમોલેશન કર્યા તે એક મોટો સવાલ ઊભો થતો હતો। ત્યારબાદ ગઈકાલે જે ડેપ્યુટી જે સિટી ઇજનેર છે તેમનો એક જે વિડીયો જે સામે આવ્યો હતો અને તેમાં પોતે સ્વીકારી રહ્યા છે કે આ ડિમોલેશન છે અમારા રીતે જે કે અમારા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, પણ કાયદાકીય રીતે કર્યા હોવાનો જે ખુલાસો કર્યો હતો। અને સાંજના જ સમયે જે રીતે જે મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે કે આ જે છે ડિમોલેશન છે તે અમારા તરફથી ક્યાંક ને ક્યાંક નથી થયું અને તપાસ છે તે ચાલી રહી છે। આ તમામ જે નિવેદનો જે શંકાસ્પદ લાગી રહ્યા છે, ભેદભાવ જે છે તે જોવા મળી રહ્યો છે, આ તમામ બાબતો છે તે સ્પષ્ટ કહી રહી છે કે સુરત મહાનગરપાલિકાની સંપૂર્ણપણે આમાં ભૂમિકા હોય તે રીતનું લાગી રહ્યું છે। કારણ કે સુજલ પ્રજાપતિનો સૌથી મોટો આ જે ડિમોલેશનની અંદર હાથ હોવાનું જે છે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। કારણ કે જે વાત જે મળી રહી છે કે છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે ફરજ બજાવતા જે સુજલ પ્રજાપતિ છે અધિકારીઓ સામે પણ કે રોફ જમાવતા હતા, કારણ કે તેમની સાથે રાજકીય બેકગ્રાઉન્ડ હોવાની વાત હતી। પોતે રાજકીય પરિબળ જે ધરાવે છે અને તેના કારણે તેમને કોઈ ટકોર પણ કરી શકતું નહોતું। તેમને મન ફાવે તે રીતે જે નોકરી કરતા હતા, જેમ ફાવે તેમ ડિમોલેશન કરી શકતા હતા, ગેરકાયદેસર બાંધકામ જે કરાવતા હોવાનો પણ આક્ષેપ છે તે એમએલએ વિનુભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો। કારણ કે જે રીતે આખું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે તે સુજલ પ્રજાપતિના નેજા હેઠળ કરવામાં આવ્યું હોય તે રીતનું લાગી રહ્યું છે। કારણ કે સુજલ પ્રજાપતિનો જે વિભાગ છે તે અલગ હોવા છતાં પણ ત્યારે ડિમોલેશનની પ્રક્રિયાની અંદર તે ક્યાં શું કરતા હતા, કોના ઇશારે આખું આ ડિમોલેશન કરાવી રહ્યા હતા, આ તમામ જે પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે શહેરી વિકાસ વિભાગના ઉગ્ર સચિવ ગઈકાલે જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશનરના અને જે અલગ અલગ ગુજરાત શહેરના જે મ્યુનિસિપલ કમિશનર સાથે જે મિટિંગ ચાલી રહી હતી તે દરમિયાન જે સુરતના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને પણ આ જે ડિમોલેશન બાબતે જે ટકોર કરવામાં આવી હતી કે આખો શું મામલો ચાલી રહ્યો છે, આ જે વિવાદ છે શું વિવાદ છે તેને કેમ આજે છે મીડિયા સતત જે પ્રસારિત કરી રહ્યું છે, આવા અનેક સવાલો છે તે મ્યુનિસિપલ કમિશનર પાસે માંગવામાં આવ્યા હતા। અને જ્યારે મીડિયા દ્વારા જે મ્યુનિસિપલ કમિશનર ઉપર સવાલ કર્યા તો તેમની પાસે કોઈ ચોક્કસ જવાબ હતો નહીં। કારણ કે અને સુજલ પ્રજાપતિને ક્યાંક ને ક્યાંક કોણ છાવરી રહ્યું છે, કોના કહેવાથી ડિમોલેશન કર્યું છે, કારણ કે બિલ્ડરોને અથવા તો બીજા અધિકૃત જે વ્યક્તિઓ જે કહી શકાય છે મોટા જે પ્રોજેક્ટવાળા જે વ્યક્તિઓ છે તેમને ફાયદા માટે આ ડિમોલેશન કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। TV9 કોઈ સ્પષ્ટ કહેતું નથી, પણ જે રીતે આરોપ લગાવવામાં આવી રહ્યો છે એક પછી એક જે વાતો સામે આવી રહી છે તેના ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે આખા ડિમોલેશનનો મુખ્ય ચહેરો છે સુજલ પ્રજાપતિ। ત્યારે જોવાનું રહ્યું કે તપાસ કમિટીની વાત કરીએ તો તપાસ કમિટી પણ છેલ્લા 2 દિવસથી તપાસ કરી રહી છે, અલગ અલગ લોકોના નિવેદન લઈ રહી છે। વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરના જે તે વિભાગના અધિકારીઓ હાજર હતા, કર્મચારીઓ હાજર હતા અને જે લાઇટ કાપવા માટેનું પણ સુરત મ્યુનિસિપલ કમિશનરના જે રીતે અધિકારીઓ દ્વારા જે કરવામાં આવી હતી જાણ, છતાં પણ તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી, માત્ર તપાસના નામે સમય ખેંચવાનો હોય તે રીતનું હાલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અને મ્યુનિસિપલ જે વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક બચાવ કામગીરી છે તે કરવામાં આવતી હોય તે રીતનું લાગી રહ્યું છે। બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।
તો સુરતમાં ડેમોલેશન મુદ્દે એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। રાજકીય બળ હોવાનું જણાવી એસએમસીમાં અધિકારીઓને દબાવ્યા અને કામગીરી કરી। સુરતમાં નાસિરનગર ભૂતિયા ડેમોલેશન મામલો કે જેને લઈને આ મહત્વનો ખુલાસો થયો છે।